તો મિત્રો આપણે આગળ વધીએ. પોલીન્યુક્લિયોટાઇડની સંરચના. આમ તો આગળ વધવાની વાત નથી, કારણ કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આપણે ફરીથી સમજીશું. જો કે આપણે આપણા પ્રથમ લેક્ચરની અંદર જ ફરીથી સમજેલા હતા કે જે 11th અંદર આવે, પણ એવું સમજીએ કે કદાચ ભૂલાઈ ગયું હોય. તો આજે ફરીથી જેને કહેવાય કે ડીએનએ જે છે એની અંદર ન્યુક્લિયોટાઇડની ગોઠવણી કેવી રીતે છે એનું એક ફટાફટ આપણે રિવિઝન કરીએ. ફરીથી બેઝિક માહિતી સમજાવું છું. વારે વારે ફરીથી સમજાવવાનો મિનિંગ અથવા હેતુ એવો છે કે જો ડીએનએની શૃંખલા અથવા એની અંદર શું છે એ જો આપણને નહીં ખ્યાલ હોય તો ખાસ કરીને આ જે ચેપ્ટર છે ને એનો પાયો જ નબળો રહી ગયો છે એવું સાબિત થાય. તો ફરીથી મિત્રો એકદમ પાયાથી અને ફટાફટ. પહેલી વસ્તુ, ન્યુક્લિક એસિડ એટલે ન્યુક્લિયસ, કેન્દ્રમાં રહેલું એસિડ, કેન્દ્રમાં રહેલો એસિડિક પદાર્થ. ન્યુક્લિક એસિડ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. આનુવંશિક દ્રવ્ય એટલે શું? તો કે જે દ્રવ્ય લક્ષણો માટે જવાબદાર હોય, લક્ષણો માટે જવાબદાર હોય એને આપણે આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. પછી તો આનુવંશિક દ્રવ્ય તરીકે કોષમાં કોણ વર્તે છે? તો કે સજીવોની અંદર ડીએનએ અને આરએનએ આ બંને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. રેડી? જો હાલના સમયની ચર્ચા કરવામાં આવે તો મોટે ભાગે સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. જ્યારે અમુક વાયરસમાં અમુક લખ્યું છે, બધા જ નહીં, અમુક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ વર્તે છે. હવે હું આ સ્ટેટમેન્ટ બોલ્યો ને ત્યારે એક શબ્દ જોજો કે હાલના સિનારીઓની ચર્ચા કરીએ તો આવું હું બોલ્યો હતો. એટલે આનો ભાવાર્થ એવો છે કે જો આપણે ઉદ્વિકાસને અનુલક્ષીને ચર્ચા કરીએ, જ્યારે સજીવ સૃષ્ટિનું નિર્માણ થઈ રહ્યું હતું એવા સમયે જે શરૂઆતના કોષો હતા, આ શરૂઆતના કોષોમાં મિત્રો આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તતું. હવે હું જે બોલ્યો ને એમાં બહુ ગતાગમ નહીં પડે, અને અત્યારે એમાં બહુ ગતાગમમાં પડતા જ નહીં. આપણે આ જ ચેપ્ટરમાં આવશે એક વસ્તુ, એક ટોપિક સમજવાનો આવશે, આરએનએ વર્લ્ડ. ત્યારે એની માહિતી આપણે લેશું કે જ્યારે સજીવ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે શરૂઆતના જે સજીવો હતા ને આ સજીવોની અંદર આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તતું. હાલમાં આજે અમુક વાયરસની અંદર જ તે સીમિત છે, એટલે કે અમુક વાયરસની અંદર જ તે વર્તે છે. અને સૌથી પહેલું જો જનીન દ્રવ્ય કોઈ હોય ને તો તે પણ આરએનએ છે. આ લીટી આપણી ટેક્સ્ટબુકમાં છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ મહત્ત્વની છે કે સૌથી પહેલું જનીન દ્રવ્ય અથવા આદિ અથવા જૂનું જનીન દ્રવ્ય કયું કે આનુવંશિક દ્રવ્ય કયું? તો કે આરએનએ. ચાલો આગળ વધીએ. બીજું આપણે જોઈ ગયા કે આરએનએ જે છે એના અન્ય કામ પણ છે. અનુકૂલ કારક આવશે ટેક્સ્ટબુકમાં, સંરચનાત્મક રિબોઝમની અંદર, ઉત્સેચક તરીકે આવશે ટેક્સ્ટબુકમાં. બીજું ઉર્જાના સ્ત્રોત તરીકે તો તમને ખ્યાલ છે કે એટીપી હોય, જીટીપી હોય, યુટીપી હોય, સીટીપી હોય. આપણે તો જો કે એટીપી અને જીટીપી સુધી જ આપણે અભ્યાસની અંદર આપણને આપેલું છે. તો આ એટીપી જીટીપી હકીકતે આરએનએ ન્યુક્લિયોટાઇડ છે. તો આરએનએ એક ઉર્જાના ચલણ તરીકે પણ કામ કરે છે. ચાલો મુદ્દાની વાત. તો ડીએનએ ન્યુક્લિયોટાઇડ હોય તો એની અંદર શર્કરા હોય 5 કાર્બનવાળી, જેનું નામ શું છે? ડીઓક્સી રિબોઝ શર્કરા. એટલે કે તેના બીજા નંબરના કાર્બન ઉપર ખાલી H જોવા મળે. બીજું શું જોવા મળશે? વિષમ ચક્રીય શા માટે? તો કે દરેક ખૂણા ઉપર કાર્બન નથી. નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો, નાઇટ્રોજન બેઝ સ્વભાવે બેઝ છે. નાઇટ્રોજન બેઝ 2 પ્રકાર, પ્યુરિન, પિરિમિડિન. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝના એક્ઝામ્પલ 2 AG. પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ ડીએનએની ચર્ચા કરીએ છીએ એટલે T અને C. બીજું ફોસ્ફેટ સમૂહ.
આરએનએની ચર્ચા કરવામાં આવે તો એના જે ન્યુક્લિયોટાઇડ જે છે એની અંદર આટલો ડિફરન્સ છે, શર્કરા 5 કાર્બનવાળી, પરંતુ નામ છે રિબોઝ. એટલે કે બીજા નંબરનો જે કાર્બન છે ત્યાં આપણને OH જોવા મળે. આ ડિફરન્સ ન ભૂલતા. બાકીનું તમને આવડે ન આવડે એ પછીની વાત છે, એ તમારા જ્ઞાનની વાત છે, તમે લ્યો છો કે નહીં. પણ આ આટલો ડિફરન્સ ખબર હોવી જોઈએ. જો કે આ જ ડિફરન્સ છે, રિબોઝ ડીઓક્સીરિબોઝ. નાઇટ્રોજન બેઝની ચર્ચા કરવામાં આવે, પ્યુરિન, પિરિમિડિન. ફરીથી મિત્રો, નામ મોટું, સ્ટ્રક્ચર નાનું, એટલે કે એક રિંગ ધરાવતા. નામ નાનું, સ્ટ્રક્ચર મોટું, 2 રિંગ ધરાવતા. મેં આમ યાદ રાખ્યું, તમને આમ યાદ રાખવું, જેમ યાદ રાખવું. રેડી? પ્યુરિન આરએનએની વાત થઈ છે, એમાં પણ AG. પિરિમિડિન આરએનએની વાત થાય છે, યુરેસિલ એન્ડ C. આ ડિફરન્સ. રેડી? બીજું, યસ, જોકે ખબર જ હોય છતાં પણ કહેવાની વાત છે. ડીએનએ છે ને, ડીએનએ એ ડબલ સ્ટ્રેન્ડેડ પણ હોય શું, એ જ આપણા મગજમાં છે. અને સિંગલ સ્ટ્રેન્ડેડ પણ હોય, સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. આ ડબલ સ્ટ્રેન્ડેડ 2 શૃંખલાવાળું, આ 1 શૃંખલાવાળું. પછી આવું પણ હોય કે ડબલ સ્ટ્રેન્ડેડ છે પણ સીધું જેને કહેવાય આવું છે, જેમ કે પ્લાઝમિડ, બેક્ટેરિયલ પ્લાઝમિડ, અથવા તો આપણા કણાભસૂત્રની અંદર આવું જોવા મળે. આ ડબલ સ્ટ્રેન્ડેડ જ છે, પણ આવી રીતનું વલયાકાર, ગોળાકાર. પ્લાઝમિડમાં આવું સ્ટ્રેટ જોવા મળે. એવી જ રીતે આરએનએ છે તો એ પણ બંને સ્વરૂપમાં જોવા મળે. લગભગ ખબર જ હશે કે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, ડબલ સ્ટ્રેન્ડેડ અને સિંગલ સ્ટ્રેન્ડેડ. રેડી? ચાલો, તો આ વસ્તુ મગજમાં રાખજો. આગળ વધીએ છીએ. ડીએનએ બનાવવું છે. ફોસ્ફોડાયસ્ટર બંધ ક્યાં હોય છે? 3 ડેશનો છેડો, 5 ડેશનો છેડો. આ એક વખત કહી દઉં. અને બીજું એ ધ્યાન રાખજો મિત્રો કે આવું સ્ટ્રક્ચર ક્યારેય ન જોવા મળે. સપોઝ કે યુ છે તો આ ન જોવા મળે. આવો ન્યુક્લિયોસાઇડ્સ અથવા તો આવો નાઇટ્રોજન બેઝ. કારણ કે યુ છે ડીએનએમાં ન હોય, આ શર્કરા ડીએનએની છે. એવી જ રીતે આ ન જોવા મળે. થાઇમિન છે એ આરએનએમાં ન જોવા મળે, કારણ કે આ શર્કરા મીન્સ કે આરએનએ ન્યુક્લિયોટાઇડ દોર. ઓકે, ન્યુક્લિયોસાઇડ. આ વસ્તુ ધ્યાન રાખજો. પ્લસ દરેકના નામ એડિનિલિક એસિડ, ગુઆનિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ, પછી એડિનોસાઇન છે, ગ્વાનોસાઇન છે. બરાબર? તો ન્યુક્લિયોસાઇડના પર્ટિક્યુલરલી નામ અને ન્યુક્લિયોટાઇડના પર્ટિક્યુલરલી નામ. પછી આપણે જોયું હતું કે બેક્ટેરિયોફેજ સાઈ ઇન્ટુ 174 છે, એની અંદર કેટલા બેઝ પેર છે. બેક્ટેરિયોફેજ લેમ્ડામાં, ઇકોલાઈમાં, મનુષ્યના એકકીય કોષમાં બેઝ પેર. પહેલો જે આપણને આપ્યો હતો બેક્ટેરિયોફેજ જે છે, પહેલો બેક્ટેરિયોફેજ, તો એની અંદર બેઝ પેર નહોતી, એક જ સિક્વન્સ હતી. પછી બાકી બધામાં બેઝ પેર, કારણ કે એમાં ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જોવા મળે એટલે બેઝ પેર તરીકે વ્યાખ્યાયિત કર્યું. આમાં ડબલ સ્ટ્રેન્ડેડ નહીં જોવા મળે એટલા માટે એને સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે કે ખાલી ન્યુક્લિયોટાઇડની સંખ્યા આપણને આપી. મનુષ્યના જે બેઝ પેર આપ્યા છે એ એકકીય કોષમાં આપ્યા છે. બરાબર? અને બેઝ પેરના સ્વરૂપમાં, એટલે ટોટલ ન્યુક્લિયોટાઇડ ગણવા હોય તો ડબલ કરવા પડે. ચાલો આગળ. શર્કરા પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો એન્ડ પાંચમો CH2OH. ખાલી C રાખીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ.
1 2 3 4 5 ચાલો પહેલા નંબરના કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધ અથવા એન ગ્લાયકોસિડિક બંધ કોણ જોડાયેલું છે? નાઇટ્રોજન બેઝ. આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. સપોઝ કે હું ડીએનએ દોરી રહ્યો છું, ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ દોરી રહ્યો છું શૃંખલા, તો અહીંયા એચ આવશે. આરએનએ દોરતો હોય તો OH આવશે. ચાલો સપોઝ કે આ એ છે, અહીંયા પણ પહેલા નંબરના કાર્બન સાથે, શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાય. સપોઝ કે આ છે ટી, પહેલા નંબરના કાર્બન સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા નાઇટ્રોજન બેઝ જોડાય. સપોઝ કે આ છે એ. રેડી? ચાલો હંમેશા ફોસ્ફોડાયસ્ટર બંધની અંદર અથવા તો ફોસ્ફોડાયસ્ટર બંધના નિર્માણમાં શર્કરાનો ત્રીજો અને પાંચમો કાર્બન ભાગ લેતા હોય છે. તો આ ધારો કે પહેલો ન્યુક્લિયોટાઇડ કે પહેલી શર્કરા છે પ્રથમ ક્રમની, તો જો આ ત્રીજા નંબરનો કાર્બન અહીંયા OH હોય, જેમાં આ Hના સ્થાને અહીંથી આખો બંધ બને. પાંચમા કાર્બન સાથે જોડાય. એવી રીતે આનો ત્રીજો કાર્બન, આનો પાંચમો કાર્બન. આ સપોઝ કે છેલ્લો ન્યુક્લિયોટાઇડ છે કે છેલ્લી શર્કરા છે. હવે સામેની શૃંખલા ડીએનએમાં સામેની શૃંખલામાં બેઝ પેડની ગોઠવણી, બેઝ પેડ કરતાં ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ઊંધી હોય છે. બેઝ પેડ એટલે તો આખું થઈ જાય, એટલે ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ઊંધી હોય. આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, આ પાંચમો. પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે. એ છે તો અહીંયા ટી જ આવે, એ છે તો એની સામે ટી આવે. આ બીજી શર્કરા 1 2 3 4 5, આ પાંચમો કાર્બન. ત્રીજી શર્કરા 1 2 3 4 5. પ્રથમ નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધ. પ્રથમ નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધ. ચાલો ફોસ્ફેટ બંધ, ત્રીજો અને પાંચમો કાર્બન. આ પાંચમો કાર્બન, પાંચમો, ત્રીજો. આના માટે તમારે છે ને હાથે એક વખત આવું દોરીને હાથે ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવો તો તમને કદાચ એકાદ બે વખત ભૂલ પડે, પણ ઓમ કંઈ છે નહીં આમાં. રેડી? બીજું હાઇડ્રોજન બંધ. એ અને ટી વચ્ચે હાઇડ્રોજન બંધની સંખ્યા 2. ટી ને એ અથવા તો એ કે ટી 2, એ ટી 2, સી અને જી હોત તો 3. હવે તો આ આપણું આખું ડીએનએ જે 3 બેઝ પેર ધરાવે છે એમ કહેવાય. એક બેઝ પેર, બીજો બેઝ પેર, ત્રીજો બેઝ પેર, એટલે કે 3 બેઝ પેર ધરાવે છે. ટોટલ 6 ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. હવે આ શૃંખલાની વાત કરીએ તો એની અંદર પ્રથમ એનો જે ટર્મિનલ્સ છે, જે છેડો છે, એમાં પ્રથમ ન્યુક્લિયોટાઇડની અંદર આ પાંચમો કાર્બન છે તે મુક્ત છે. મીન્સ કે તે ફોસ્ફોડાયસ્ટર બંધની અંદર ભાગ લેતો નથી, એટલે આને 5' છેડો કહેવાય. 4 છેડા હોય, આ છેડો, આ છેડો, આ છેડો, આ છેડો. કોઈ પણ એક છેડો માલુમ પડે ને તો બાકી બધાય માલુમ પડે. જેમ કે કન્ફર્મ જ હોય કે ધારો કે હું એમ કહું ને આ 3' છેડો છે તો એની સામે 5' જ હોય. બીજું આ 3 હોય ને તો એનો જે છેડો હોય ને નીચલો ભાગ એ 5 હોય. મીન્સ કે આ 3 છે અથવા અહીંયા 5 છે તો એનો છેડો 3 થાય. સિમ્પલ. રેડી? તો જુઓ
અહીંયા તમે જોઈ શકો કે આ 5 છે તો અહીંયા નીચે હંમેશા 3 જ રહેવાનો છે. બીજું આ 5 છે તો સામે 3 આવશે, એવી રીતનું. અહીંયા 3 છે તો આ 5 આવશે, અથવા અહીંયા 3 છે તો આ 5 છે. જુઓ, ત્રીજા નંબરનો જે કાર્બન છે તે ફોસ્ફોડાયસ્ટર બંધની અંદર ભાગ લેતો નથી. 3' છેડો. 5મા નંબરનો કાર્બન અહીંયા 5મા નંબરનો કાર્બન ભાગ લે છે. ત્રીજા નંબરનો જે કાર્બન છે ભાગ લેતો નથી. તો અહીંયા 5 છે તો અહીંયા 3 જ આવવાના છે. 3' છેડો. અહીંયા 3 છે તો અહીંયા 5 જ આવશે, અથવા અહીંયા 3 છે તો સામે 5 આવશે. 5મા નંબરનો કાર્બન ભાગ લેતો નથી. ત્રીજા નંબરનો કાર્બન ભાગ લીધો છે. 5' છેડો. તો આ જે છેડાઓ છે આ ખબર હોવી જોઈએ, આનું મિનિંગ શું થાય. તમને એમ થાય આ છેડાને ક્યાં આપણે કરવા છે, શું કરવાનું છે, આના ફોલ છેડા કરશો. આ જે છેડા છે ને એનો ઉપયોગ આપણે ડીએનએનું સ્વયંજનન ભણવાનું સ્ટાર્ટ થાય એટલે કે ડીએનએમાંથી એની પ્રતિકૃતિ બને, બીજી કોપી બને, તો આવશે કે ડીએનએનું સ્વયંજનન છે તે 3' છેડાની સામેથી થઈ શકે. તો 3' મિનિંગ ખબર હોવી જોઈએ. અથવા એવું આવે કે નવું બનતું ડીએનએ પોતે 5' છેડાથી બને છે. તો આ છેડાઓ ટૂંકમાં ખબર હોવી જોઈએ. રેડી? તો આપણે ભણશું એટલે કંઈ ઉપાધિ નથી કે આ ડીએનએ છે સપોઝ કે 5' 3', તો હજી હું જે બોલ્યો કે ડીએનએનું સ્વયંજનન 3'થી થાય, તો અહીંથી બનવાનું આમ સ્ટાર્ટ થાય. ચાલો, એ તો આવશે ત્યારે જ આપણે જોશું. તો આ થઈ ડીએનએની રચના, ન્યુક્લિયોટાઇડ જે છે એની ગોઠવણી. એમાં છેડાઓ જે છે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરવા એ ખાસ ખબર હોવી જોઈએ, કાંઈ છે નહીં. તો આના માટે તમારે 1-2 વખત હાથે પોતે તમે આવી રીતે બનાવો ને, જો ન ખ્યાલ હોય તો, આવડતું જ હોય તો કંઈ વાંધો નથી, તો તમને ઓટોમેટિકલી મગજમાં બેસી જાય. તો મિત્રો આગળ વાત કરીએ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ મહત્ત્વનું કે ડીએનએ વિશે સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કંઈક કીધું અથવા વર્ણવ્યું અથવા એની ભાળ મેળવી. તો ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે 1869ની અંદર સૌ પ્રથમ ડીએનએ વિશે જેને કહેવાય ભાળ મેળવી અથવા તો ડીએનએને ઓળખ્યું. અને ફ્રેડરિક મિશરે કીધું કે ડીએનએ જે છે તે કોષ કેન્દ્રની અંદર રહેલો એક પ્રકારનો એસિડિક પદાર્થ છે. તો આવા સમયે ફ્રેડરિક મિશરે તેને ન્યુક્લિયન નામ આપ્યું. ન્યુક્લિયન એટલે એને એવું કીધું કે કોષની અંદર, કોષ કેન્દ્રમાં એક એસિડિક પદાર્થ રહેલો છે કે જે ડીએનએ. પરંતુ આ સમયના અરસામાં તકનીકી મર્યાદાના લીધે, એટલે કે એટલી બધી કોઈ ખાસ ટેકનોલોજી કે એવું કંઈ નહોતું, જેથી આપણે જે ન્યુક્લિયન તરીકે એને જે ઓળખાયું કે કોષ કેન્દ્ર જે છે એની અંદર એસિડિક પદાર્થ છે, જેને એને ન્યુક્લિયન નામ આપ્યું કે જે ડીએનએ હતું, તો એને તકનીકી મર્યાદાઓને લીધે આપણે અલગીકૃત કરી શક્યા નહીં. એટલે ફ્રેડરિક મિશર જે છે એના નામે શું જાય છે, તો કે એના નામે જાય છે કે સૌ પ્રથમ ડીએનએ છે એવો કહેવાનો શ્રેય ફ્રેડરિક મિશર જે છે એના નામે જાય છે. બરાબર? તો 1869ની અંદર જેને કહેવાય કે ફ્રેડરિક મિશરે એવું કીધું. પછી ઘણા લાંબા સમય સુધી, જ્યાં સુધી વિજ્ઞાન જે છે અથવા ખાસ કરીને ટેકનિક, કોષની અંદર ડીએનએ જે છે બહાર કાઢવાની ટેકનિકો, કે એનો જ્યાં સુધી વિકાસ ન થયો ત્યાં સુધી આ વાત જે છે એઝ ઇટ ઇઝ રહી, એમાં બહાર કાઢવું થોડુંક મુશ્કેલ રહ્યું. પછી આપણને બીજી વાત કરી, મોરિસ વિલ્કિન્સન બહુ મહત્ત્વનું છે. મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિન. મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિન આ બે વૈજ્ઞાનિકોએ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર આવતી એક્સરે ડિફ્રેક્શન પદ્ધતિ એટલે કે એક્સરે વિવર્તન પદ્ધતિની શોધ કરી. જોજો વિદ્યાર્થીઓને થાપ થાય એટલે ધ્યાન રાખજો. આ બે વૈજ્ઞાનિકે એક્સરે ડિફ્રેક્શન અથવા તો એક્સરે વિવર્તન પદ્ધતિની શોધ કરી. સામાન્ય રીતે એક્સરે વિવર્તન પદ્ધતિ કદાચ તમારે આવતું હોય
કે આનો ઉપયોગ થાય આણ્વીય સંરચનાઓ જાણવા માટે, અથવા અણુ જે છે, અણુઓ પદાર્થની અંદર અણુઓ જે છે એની ગોઠવણી કેવી છે એ જાણવા માટે થઈ. આપણે કેમ, તમે કદાચ 10માં એમાં ભણ્યા હોય કે હીરો છે તો એમાં કાર્બનની ગોઠવણી આવી છે, ગ્રેફાઇટ છે, આવું છે. તો મહદઅંશે એવું જાણવું હોય કે પદાર્થની અંદર અણુઓ જે છે એની ગોઠવણી શું છે, તો એની અંદર આનો ઉપયોગ થાય. તો એક્સરે ડિફ્રેક્શન પદ્ધતિ મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિન્સ નામના વૈજ્ઞાનિકે શોધી, અને આ જે પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરીને, આ પદ્ધતિનો ઉપયોગ કરીને જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક જે છે વૈજ્ઞાનિક, એને 1953ની અંદર જે ડીએનએ જે છે, ડીએનએ એનું બેવડી કુંતલામય રચના ધરાવતું 3D મોડલ રજૂ કર્યું કે આવી રીતનું હોય. આપણે જેને અત્યારે આવું દોરીએ છીએ તો આવું સૌ પ્રથમ ડીએનએ આવી સ્ટ્રક્ચર ધરાવે છે એવું કહેનાર વ્યક્તિ જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, જેને 1953માં ડીએનએ જે છે એનું સ્ટ્રક્ચર કેવું છે એ દર્શાવતું 3D મોડલ રજૂ કર્યું, અથવા તો જેને આ મોડલને બેવડી કુંતલામય રચના ધરાવતું ડીએનએ મોડલ એવા સાદા નામથી પણ ઓળખવામાં આવે છે. તો ડીએનએ કેવું છે એનું જે મોડલ જે છે એ રજૂ કરનાર આ બે છે, અને આ બંને વૈજ્ઞાનિકોએ જે ટેકનિકનો ઉપયોગ કર્યો તો એ ટેકનિક આ છે. આ ટેકનિકની શોધ કરનાર વૈજ્ઞાનિક આ છે. રેડી? અને ત્યારબાદ જેને કહેવાય કે આ લોકોને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું, આપણે આવશે ભણવામાં. જેમ્સ વોટસન છે, ફ્રાન્સિસ ક્રિક છે અને મોરિસ વિલ્કિન્સન, આ ત્રણેયને સંયુક્ત રીતે ડીએનએની જે સંરચના છે એ શોધવા બદલ નોબેલ પ્રાઇઝ જે છે મળેલું છે. રેડી? ચાલો હવે આગળ. હવે આપણને ખ્યાલ છે કે ડીએનએની જે સંરચના છે એમાં બેઝ પેરની ગોઠવણી કે એ હોય ને તો સામે ટી હોય, સી હોય તો સામે જી હોય. 11મા ધોરણથી આપણને ખ્યાલ છે. રેડી? પણ ડીએનએની અથવા તો ડીએસડીએનએ કે બેવડી શૃંખલામય ડીએનએ રચનામાં નાઇટ્રોજન બેઝની ગોઠવણી સમજાવવા અથવા તો ગોઠવણી સમજાવતો એક નિયમ જેને શ્રીમાન ઇરવિન ચારગ્રાફનો નિયમ કહેવાય. ઘણી વખત ક્યાંક ટેક્સ્ટબુકમાં છારગ્રાફ એવું પણ લખે છે, તો એક વખત હું છાર લખી દઉં, છારગ્રાફ, એક વખત હું ચારગ્રાફ લખી લઉં. રેડી? તો ડીએસડીએનએ હોય ને, ડીએસડીએનએ એની અંદર નાઇટ્રોજન બેઝ જે છે એની ગોઠવણી કેવી હોય, મીન્સ કે આ જ વસ્તુ કે એ છે એની સામે ટી છે, સી છે એની સામે જી છે, જો કે થોડુંક એડવાન્સ છે. તો આના નિયમની અંદર થોડુંક એક સ્ટેપ એડવાન્સ આપેલું છે. તો ઇરવિન ચારગ્રાફ નામના વૈજ્ઞાનિકે 2-3 સરળ નિયમો આપ્યા કે જે નિયમો આપણને સમજાવે છે કે ડીએસડીએનએની અંદર નાઇટ્રોજન બેઝ જે છે એની ગોઠવણી કેવી હોય છે. બરાબર? તો આ ઇરવિન ચારગ્રાફ જે છે એનો નિયમ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું. તો અત્યાર સુધી જે ભણ્યા એ અતિશય બેઝિક હતું. મેઇન વસ્તુ હતી ડીએનએની સંરચના, 5' છેડો, 3' છેડો કોને કહેવાય, ન્યુક્લિયોટાઇડની ગોઠવણી, વચ્ચે હાઇડ્રોજન બંધ, કયા પ્રકારના નાઇટ્રોજન બેઝ કોની અંદર છે, કયા પ્રકારના નાઇટ્રોજન બેઝ કોની અંદર નથી. પ્લસ બીજું કે 11થની કમ્પેરિઝનમાં 12th એમાંય ખાસ જનીન વિદ્યા, એની અંદર છે ને આવા પૂછાવાના ચાન્સીસ વધારે છે. આવું પૂછાવાના, વૈજ્ઞાનિકોના નામ પૂછાવાના, અને વૈજ્ઞાનિકોના નામ આમાં તૂટાવીને છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. ફ્રેડરિક મિશર આ સાલ ડીએનએની સૌ પ્રથમ ખોજ એને કરી, અથવા તો એની ભાળ એને મેળવી, એને એવું વર્ણવ્યું કે કોષ કેન્દ્રની અંદર એસિડિક પદાર્થ છે જેને ન્યુક્લિયન તરીકે નામ આપ્યું. બરાબર? તો આ બધી જ વસ્તુ ખબર હોવી જોઈએ. પછી બીજું, આ વસ્તુમાં થાપ ન ખાતા કે આ બે વૈજ્ઞાનિકોએ આ શોધ્યું, આને આધારે આ બે વૈજ્ઞાનિકોએ આનું મોડલ રજૂ કર્યું, કઈ સાલમાં. તો આવી બધી હાઈફાઈ શોધ છે તો એની સાલ ખબર હોવી જોઈએ આપણને.
રેડી? તો આવતા લેક્ચરથી આપણે ઇર્વિંગ ચાર્ટ ગ્રાફનો જે નિયમ છે એ શું છે એ સ્ટાર્ટ કરશું. એટલે કે હકીકતે આવતા ચેપ્ટરથી આવતા લેક્ચરથી આપણું જે આ ચેપ્ટર છે એ ધીમે 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 શરૂ થઈ જવા રહ્યું છે એવું કહી શકાય. બરાબર? તો મળીએ મિત્રો આવતા લેક્ચરની અંદર.